શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પકડ નંબર 23, ચોપાઈ નંબર 85 આપણે આવ્યા છે. પકડ નંબર 23, ચોપાઈ નંબર 85. ઇતહી ન્યામત મોમીનો સબ ખુલી જો ઇશારત, ઇતહી મેલા રૂહો અસલ, ઇતહી રૂહો કયામત. ઇતહી ન્યામત મોમીનો, ક્यों આગળ છે મોમીનોની નામત? કેવી રીતે છે? તો ખુલી મુસાફ હકીકત તીન ઇતહી હક વાહિદત. જે રીત બતાવી છે કે તારતમ વાણી, જો તારતમ વાણી એટલે કે છે ઇતહી ન્યામત મોમીનો સબ ખુલી જો ઇશારત, કે તારતમ વાણીના જે રહસ્ય છે એ રહસ્ય જો મોમીનોને સમજાય, ધનીના ઈશારા શું છે એ સમજાય, હકે દિલ કી બારીકિયા શું છે જો એ આપણને સમજાય, ધની આપણને શું કહેવા માંગે છે, ઈશારાથી બધું લખેલું છે. એટલે ઇતહી ન્યામત મોમીનો સબ ખુલી જો ઈશારત. જો બહુ મહત્વનો શબ્દ છે અહીંયા આગળ, જો ઈશારત. આપણે પારાયણ કરીએ છીએ ખરા, સુંદર સાથ પારાયણ જો વાંચે છે બધા, કોઈએ 100 વાર વાંચ્યું હોય, કોઈ 108 વાર વાંચ્યું હોય પારાયણ. પણ જ્યાં સુધી આ ઈશારત ન ખુલે, ધનીના ઈશારા શું છે એ સમજાય નહીં, તો બીજું બધું જ નકામું છે. હા, નો ડાઉટ આનંદ આવશે, અવશ્ય આવશે, પણ સમજાય નહીં. ધનના હક્કે દિલ કી બારીકિયા શું છે એ સમજાય નહીં, ધનીના ઈશારા શું છે એ ન સમજાય, કશું કામનું નથી. અને એ જ્યારે આપણને સમજાશે ત્યારે આપણું ચિત્ત છે, મીન્સ આપણી જે સુરતા છે એ સુરતા દિલ સાથે ઉત્પ્રોત થશે. સુરતા જ્યારે દિલ સાથે ઉત્પ્રોત થશે ત્યારે આ બધું સમજાશે. આ બધું સમજાશે તો સુરતા દિલ સાથે ઉત્પ્રોત થશે. અને ત્યારે સમજાશે ત્યારે મન છે એ નમન થશે. આ જે મન છે એ નમન થશે. આ બધું સમજાયું, ધનીના વચનો આપણને સમજ્યા, તો પછી આપણને એવું લાગે કે આ સંસારમાં શું છે, આ બધું ફોક છે, નાશવંત છે, મિથ્યા છે, સપનિક છે. આ બધું સમજાયું. ક્યાંથી સમજાયું? ધનીના વચનોથી સમજાયું. તો આપણી દ્રષ્ટિ છે એ બહારથી હટીને ભીતર શરૂ થશે જોવા. ઇતહી મેલા રૂહો અસલા, ઇતહી રૂહો કયામત. ઇતહી મેલા રૂહો અસલ, કે જે સુંદર સાથ છે એ સુંદર સાથ ભેગા થશે. એમ જાગણી મેળો થશે, ઠેર ઠેર જાગણી થશે, અને એ જ આપણી કયામત છે. ઇતહી રૂહો કયામત. હવે અહીંયા આગળ જે મેલો કયો છે એ સુંદર સાથનો મેલો છે, કે જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર છે એવા સુંદર સાથ.
અને એ જે મેળો થશે, સુંદર સાથ ભેગા થશે, અને આ જ રીતે કે છે રૂહોની કયામત, મીન્સ રૂહોની સુરતા પાછી ફરશે. કયામત બીજું કશું નથી. કયામત છે શું? કે આત્મ પર આત્મ જાગૃત થાય કયામત. આપણી આત્મ પર આત્મ જાગૃત થાય અને કયામત કે છે. અને જો એક કયામત થાય, આપણી આત્મ પર આત્મની અંદર જાગૃત થઈ, મીન્સ આપણી સુરતા અહીંયાથી હટી, આ બ્રહ્માંડથી હટી અને પરમધામની અંદર ખેલવા લાગી, રમવા લાગી. અને આવો એક રૂહ માટે નહીં, કે જે 12,000 રૂહો જો આ રીતે ખેલતી હશે પરમધામની અંદર, ધણીના વચનોની અંદર, ત્યારે કયામત થશે. એમ મીન્સ પરાત્મ જાગૃત થઈ જશે. હવે જો પરાત્મ જાગૃત થઈ જશે તો બીજું આની સાથેની બીજી ક્રિયા કઈ થશે? આપણી દ્રષ્ટિ પરમધામ ગઈ, પર આત્મની અંદર જાગૃત થઈ. આની સાથે બીજી ક્રિયા એ થશે કે અક્ષર ધામની અંદર અક્ષર બ્રહ્મ પણ આ જે લીલા જોઈ રહ્યા હતા એ પણ જાગૃત થશે. અને એ જાગૃત થશે ત્યારે એમને સમજાશે આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. અને એ છે પોતાના દિલની અંદર, પોતાના અંતસ્કરણની અંદર આજે અખંડ કરશે આ લીલાને. ત્રણે ત્રણ બ્રહ્માંડ અખંડ થવાના છે, વ્રજ, રાસ અને જાગણી. અને એ બ્રહ્માંડ કોણ અખંડ કરશે? અક્ષર બ્રહ્મ અખંડ કરશે. સાહેબી કોને મળે છે? રૂહોને મળે છે. એટલે અખંડ મુક્તિ મળશે એમને બધાને. આ બ્રહ્માંડને અખંડ મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. એ બારીક બાતે રૂહ મોમીનો, એ બારીક બાતે રૂહ મોમીનો, સો સમજે રૂહ મોમીના, સો આદમી કહે हैवाना जो इश्क इमामा बीन. કે જે આ બારીક વાત છે, આજે બારીકમાં બારીક વાત છે, એ કોણ સમજે? સો સમજે મોમીનો. સો સમજે કે આ જે વચનો છે, ધણીના જે વચનો છે, જે સમજે એ જ મોમીનો છે, જે ગ્રહણ કરે એ જ મોમીનો છે. સો સમજે એ મોમીનો. કે ધણીના વચનોને સમજે, ગ્રહણ કરે એ જ મોમીનો છે, બીજા મોમીન નથી. એટલે કે જે સો સમજે રૂહ મોમીન, સો સમજે રૂહ મોમીન. અથવા એને બીજી રીતે કહીએ કે જે મોમીન હશે, જે રૂહ હશે, પરમધામની હશે, એ જ આ વચનોને સમજશે, એ જ આ વચનોને લેશે, સમજશે. આમ ખલક તો કેવી છે? નહીં તો એક કાને સામે, બીજા કાને બહાર. એક કાને સાંભળીને મોઢામાંથી બહાર બહાર તો નીકળે છે, સુંદર સાથ બહાર તો નીકળે છે, પણ એક કાને સાંભળે છે, બીજા કાને બહાર કાઢે છે. એ આમ ખલક છે. એક કાને સાંભળે છે અને મુખથી બહાર કાઢે છે. બહાર તો કાઢે છે, અંદર કશું નથી જતું. એ ઈશ્વરી સૃષ્ટિ છે. અને જે ત્રીજી હશે, એક સાંભળે છે અને આની પર મનન કરે છે, મંથન કરે છે, અંદર ઉતરે છે. એટલે કે જે સો સમજે રૂહ મોમી. ધણીના વચનો, હક્કે દિલ કી બારીકિયા, આ જે બારીક વાતો છે ધણીની, એ કોણ સમજે? મોમીન હશે એ જ સમજશે. ઉપલા માયના નહીં લે. એનો મતલબ કે ઉપલા માયના નહીં લે, અંદર ધણીનો ઈશારો શું છે એ સમજવા પ્રયત્ન કરશે. એ બારીક બાતે રૂહ મોમીનો, સો સમજે રૂહ મોમીન, સો આદમી કહે हैवान, સો આદમી કહે हैवान जो इश्क इमामा बीन. આમ ખલકને આની સુધ પણ, એને કહેવાનો મતલબ કે આની સુધ પણ નહીં પડે, સમજ પણ નહીં પડે, તરત આને ઉડાવી દેશે. આવું તો કઈ હોતું છે?
આ બધું વાહિયાત છે એમ કે એ આદમીના લક્ષણો છે, આમ ખલકના લક્ષણો છે. અને એટલા માટે કે એ ઈશ્ક અને ઈમાન આની પર વિશ્વાસ પણ નથી અને પ્રેમ પણ નથી, ઈશ્ક પણ નથી. આના વગર આનાથી વંચિત છે. કેમ? એ શેતાનનું ઘર છે. આમ ખલક બીજું કશું નથી, એ શેતાનનું ઘર છે. એટલે કે છે આમ ખલકના દિલ પર કોણ છે? શેતાન બિરાજમાન છે. મોમિનોના દિલ પર રાજી મહારાજ બિરાજમાન છે. જો તમે જુઓ, આપણને વધતા ઓછા પ્રમાણે પણ આ અનુભવ બધા થયા હશે. એમની દ્રષ્ટિ કેવા હોય છે? આમ ખલકની દ્રષ્ટિ હોય છે કે જુઓ તમે, હાય મારું ને હાય મારું, આના સિવાય બીજું કશું નથી હોતું. શેતાનની દ્રષ્ટિ. તો ત્યાં ઈશ્ક અને ઈમાન કેવી રીતે હોઈ શકે? જો દિલમાં જ શેતાનિયત હોય, હવે મનની અંદર વાત નથી, આ દિલની અંદર, જો દિલની અંદર જ શેતાનિયત હોય તો ઈશ્ક અને ઈમાન કેવી રીતે હોઈ શકે? વિચાર આની પર વિચાર કરો. दुनी जाने तन मोमिन बैठे हम माहे, बोलत है बानी बका ए रूहे तन दुनी में नाहे. दुनी जाने तन मोमिन, दुनिया वाला શું સમજે છે? તો દુનિયા વાળા સમજે છે કે અમારા જેવા તન છે, અમારામાંના જ એક છે માણસ. કેમ? એની પાછળનું કારણ કે મોમિન પણ મનુષ્ય તનની અંદર છે. એટલે દુનિયા તો એવું સમજે છે કે ભાઈ આ તો અમારા જેવા જ છે ને. આ તો અમારા જેવા જ છે ને. કહેવાનો મતલબ શું છે? આની અંદર કહેવાનો મતલબ છે શું? કે મોમિન અને દુની બંને મનુષ્ય તનની અંદર છે. પણ દુનિયા વાળા, આમ ખલક વાળા એવું સમજે છે આ તો અમારા જેવા જ છે, અમારાનો એક માણસ છે, કોઈ જુદાગી નથી. પણ જે બારીક વાતો છે એ એમને સમજાતી નથી. જે બારીક વાતો છે એ સમજાતી નથી. એ આપણી પોતાને જેમને જ ગણી લે છે એમને. આનું એક સરસ ઉદાહરણ આપું. કે આ બનેલી ઘટના છે. કોઈ સુંદર સાથ ધનીની વાતો કરતા હતા. કોઈ સુંદર સાથ ધનીની વાતો કરતા હતા કે આમાં શું કરવાનું છે એમ કે છે. બીજા જે આમ ખલક છે કે આમાં શું કરવાનું છે? વાંચીને તો બધા કે, વાંચીને તો બધા કે. ધનીના વચનો જે બતાવી રહ્યા હતા, તો જે બીજા જે હતા એ કે છે આમાં શું કરવાનું છે એમ કે છે. વાંચીને તો બધા બતાવે એમ કે છે. કહેવાનો મતલબ કે એમને કશો ફરક નતો દેખાતો. કે આ તો અમારા જેવા છે ને, વાંચીને તો બધા બતાવે, આમાં શું નવાઈ છે? એટલે જે આમ ખલક છે એ મોમિનોને પણ પોતાના જેવા જ ગણે છે. મોમિનોને પોતાના જેવા જ ગણી રહ્યા છે આમ ખલક. પણ વાસ્તવમાં શું છે? દુની જાને તન મોમિન બેઠે હમ માહે, કે અમારા જેવા જ છે. બોલત હે બાની બકા એ રૂહે તન દુની में नाहे. બોલત હે બાની બકા, કે જે પરમધામની જે વાતો કરી રહ્યા છે, જે મોમિનો પરમધામની જે વાતો કરી રહ્યા છે, સમજી લેવું કે એમનું તન અહીંયા નથી, એમનું તન ક્યાં છે? પરમધામની અંદર, ધનીના ચરણોની અંદર છે. એટલે કે જે બોલત હે બાની બકા,
કે મોમીનો જે છે એ મોમીનો પરમધામની વાણી બોલતા હશે, સતત સુરતા પરમધામની અંદર એમની હશે. એ રૂહે તન દુની में ना है, એ રૂહે તન દુની में ना है. કે એમનું જે અસલ તન છે એ અસલ તન આ દુનિયામાં નથી, કે ક્યાં છે? ધણીના ચરણોની અંદર છે. હવે સુંદર સાથ, આમાંથી આપણે શું શીખ લેવાની છે? આમાંથી આપણે શું શીખ લેવાની છે? કે કોઈ પણ સુંદર સાથ ધનીની વાત બતાવતા હોય, ધામની વાત બતાવતા હોય, તો આનો અનાદર ન કરો, આનો અનાદર ન કરો. સાંભળો, પછી કે છે આવું નહીં ને આવું નહીં ને આવું, એમાં ન પડો. સાંભળો, એમના જે દિલની વાત છે એ બતાવી રહ્યા છે. આપણો આત્મા એને તરસ સ્પર્શી શકે. જો આપણી પરમધામની જો આત્મ હશે તો એ વાતને આપણે તરત ગ્રહણ કરીશું. જો પરમધામની વાત હશે, ધામની વાત હશે, આપણી આત્મા ધામની હશે તો એને તરત ગ્રહણ કરશે, તરત ગ્રહણ કરશે. આમાં કોઈ સંશય નથી. બીજી વસ્તુ, એટલે કોઈ સુંદર સાથનો અનાદર ન કરો. સાંભળો, ધામની વાત કરતા હોય તો. બીજી વસ્તુ કે એમને પ્રણામ કહેવાની અંદર કોઈ સંશય કે સંકોચ ન કરો. અવશ્ય પ્રણામ કરો. ને માન આપો. પ્રણામ, આપણે પ્રણામ કરીએ છીએ, નસમસ્તક કરીએ છીએ, એનો મતલબ શું છે? આનો અર્થ છે શું? શરણાગતિ. બધું જ સુપ્રત કરી દીધું. ખાલી પ્રણામ કહેવા માટે પ્રણામ નથી થતા. તમે જે કહી રહ્યા છો એ સ્વીકાર્ય છે. ન જાને ઇન જુન્મે કોણ સુહાગીન હોય. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કે છે ને, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. તો કદાચ સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ ન હોય, ઈશ્વરી સૃષ્ટિ ન હોય, આમ ખલક હોય, અને સંગતની અંદર આવી ગઈ હોય, અને જો કોઈ રૂહ છે, જે મોમીન છે, જે પરમધામનું જેમનું અસલ તન છે, જો એમના ચરણારવિંદની અંદર જો સ્પર્શ કરી લીધા તો 84 લાખ યોનિઓથી મુક્ત થશે. આ સુખ છે, આ ફળ છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. એમ કે છે આ બારીક વાતો છે, અને આ જે બારીક વાતો છે એ બારીક વાતો જે મોમીન હશે એ સમજે, આમ ખલક નહીં સમજે. કારણ કે એમના દિલની અંદર તો કોણ છે? શૈતાનનું સ્વરૂપ છે. એમને તો પ્રણામ કરવાના હોતા હોય. આવું વિચારે. સંસારનું એક ઉદાહરણ, સંસારનું એક એ છે, નમે એ સૌને ગમે. નમે એ સૌને ગમે. નમન, નમન, નમન કરવું એટલે શું છે? મનનું અસ્તિત્વ ખત્મ કરવું. નમન, ન મન, મનનું અસ્તિત્વ ખત્મ કર્યું એ નમન કર્યું કહેવાય. रुए तन माहे अर्श बका, और अर्श में बैठे बोलता, तो नजदीक कहे सहराग से, देखो मोमिनो हक्का की कीमत.
રૂહે તન મોહે અર્થ બકા, કે જે રૂહ છે, જે પરમધામની જે રૂહ છે, એમના જે અસલ તન છે, એ મોમિનોના જે અસલ તન છે એ ધણીના ચરણોની અંદર છે એમ. અને रूहे तन मोहे अर्थ बका और अर्थ में बैठे बोलत. હવે अर्थ में बैठे बोलत નો અર્થ શું છે? કે પર આત્મ બોલી રહી છે? તો ના, પર આત્મ નથી બોલી રહી. अर्थ में बैठे बोलत, પર આત્મ તો ફાર્મોસીમો છે, એ કેવી રીતે બોલે? રૂહ જે છે, એ રૂહ જે છે એટલે શું કે છે? રૂહ તન માહે અર્થ બકા, કે રૂહનું જે અસલ તન છે એ પરમધામની અંદર છે. આના બે અર્થ છે પહેલા ચરણના. પહેલા ચરણના બે અર્થ છે, બતાવો. પહેલા જાહેરી અર્થ સમજી લો. કે રૂહ તન માહે અર્થ બકા, કે રૂહનું જે તન છે, અસલ તન જેને આપણે કહીએ છીએ, પર આત્મ કહે છે, ધણીના ચરણોમાં છે. હવે જો ધણીના ચરણોની અંદર હોય તો શું કહે? બીજું ચરણ શું કહે છે? કે ઓર अर्थ में बैठे बोलत, और अर्थ में बैठे बोलत. હવે જો પરાત્મ બોલી રહી છે, ના, પરાત્મ નથી બોલી રહી. પરાત્મ બોલતી હોય તો પછી કયામત આવી ગઈ. જો પરાત્મ જાગૃત હોય તો કયામત આવી ગઈ. કદાપી ન બોલે. તો બોલે છે કોણ? કે જે આત્મ છે, એ આત્મ છે. આત્મ તો અહીંયા આવી છે, તો આત્મ કેવી રીતે બોલે? પણ આત્મની જે દ્રષ્ટિ છે, એ આત્મની દ્રષ્ટિ પરમધામની અંદર છે અને એ બોલી રહી છે. આત્મની દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની અંદર છે. આત્મની દ્રષ્ટિ ભીતર છે, દિલની અંદર છે, દિલથી બોલી રહી છે. આત્મ છે એ દિલથી બોલી રહી છે, અને એ દિલથી બોલી રહે તો દિલની અંદર કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. આપણા દિલને અર્થ કર્યું છે. એટલે જે આત્મ છે એ દિલથી બોલી રહી છે, અને એ દિલથી બોલી રહી છે એટલે શું કહે છે? તો નજદીક કહે સહેરાગ સે, अर्थ में बैठे बोलत. અને બીજી રીતે કહીએ, આના ઘણા બધા અર્થ છે. કેવી રીતે સમજવું છે? સમજો. अर्थ में बैठे बोलत, કોણ બોલી રહ્યું છે? કોણ બતાવી રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. ક્યાંથી બતાવી રહ્યા છે? આત્મ છે, એ આત્મની દ્રષ્ટિ ક્યાં છે? દિલ પર છે, દિલની અંદર છે. હવે દિલની અંદર છે તો ધની સાથે ઓતપ્રોત છે, દિલ સાથે ઓતપ્રોત છે. હવે જો દિલ સાથે ઓતપ્રોત હોય તો ધની જે બિરાજમાન છે એ ધની બતાવી રહ્યા છે. કોના દ્વારા? આત્મ દ્વારા. આપણે એનો અર્થ, આત્મ દ્વારા ધની બતાવી રહ્યા છે. એટલે ધની બોલી રહ્યા છે, બતાવી રહ્યા પણ ધની છે. સાહેબી મોમિનોને મળે છે. સાહેબી કોને મળે છે? મોમિનોને મળે છે. એટલા માટે કહ્યું છે કે સહેરાગ સે નજદીક છે ધની. ધની સહેરાગ સે પણ નજદીક છે. તો નજદીક કહે સહેરાગ સે, દેખો મોમિનો હક કિંમત. કે રાજ્ય મહારાજની આ જે કયામત છે, કરામત, સોરી, માફ કરજો, રાજ્ય મહારાજની આ કરામત છે, એ કરામતને તમે જુઓ. શું કરી રહ્યા છે ધની? પણ જે બોલી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે, આની સાથે જો રૂહ ઉત્પ્રોત ન હોય, આની સાથે રૂહ જો ઉત્પ્રોત ન હોય તો આ સમજાશે નહીં. સમજાશે નહીં એનો મતલબ શું છે? એના માટે ધની સહેરાગ સે નજદીક નથી. ફરી આવો પાછા આપણે. કે જે રૂહ છે એ રૂહ ફનાની અકલથી જે બતાવી રહી છે, જે રૂહ છે ફનાની અકલથી જે બતાવી રહી છે, એના માટે ધની સહેરાગ સે નજદીક નથી. પણ જે રૂહ છે એ દિલથી બતાવી રહી છે. કારણ કે રૂહ તો બધું જોયેલું છે. રૂહે બધું જોયેલું છે. આત્મ આપણી પરમધામની છે.
તો આપણી સુરતા પરમધામની અંદર ફરતી હોય. પરમધામ ક્યાં છે? આપણું દિલ એ પરમધામ છે. ધની ત્યાં બિરાજમાન છે, અર્શ કરીને બિરાજમાન છે. બોલ બતાવી કોણ રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. આપણી સુરતા ક્યાં ફરી રહી છે? દિલમાં ફરી રહી છે. તો દિલ અને દ્રષ્ટિ બંને ઓતપ્રોત થઈ ગઈ છે. આપણી સુરતા અને દિલ બંને ઓતપ્રોત થઈ ગયું છે. ત્યાં બેઠેલા ધની આપણને આ બધું બતાવી રહ્યા છે, આત્મ દ્વારા બતાવી રહ્યા છે. ત્યારે કહ્યું છે કે ધની સહેરાગ સે પણ નજદીક છે. ધનીની કરામત જુઓ એમ કે છે. જે સુંદર સાત ફનાની અકલથી બતાવી રહ્યા છે, જે સુંદર સાત ફનાની અકલથી બતાવી રહ્યા છે, ઇલ્મથી બતાવી રહ્યા છે, એના માટે નથી. હા, એમને અવશ્ય આનંદ મળશે. એમને અવશ્ય આનંદ મળશે, એમાં કોઈ સંશય નથી. કારણ કે બ્રહ્મવાણી છે એટલા માટે આનંદ મળશે. પણ જે અહેસાસ થવો જોઈએ એ અહેસાસ નહીં થાય. જે ઈશ્ક આવવો જોઈએ એ ઈશ્ક નહીં આવે. ત્યાં શું આવશે? ત્યાં બુઝરગી આવશે. ત્યાં બુઝરગી આવશે. એક બાજુ બુઝરગી છે, એક બાજુ ઈશ્ક છે. ઇલમથી ઈશ્ક પણ આવે છે, ઇલમથી બુઝરગી પણ આવે છે. જે આપણે આગળ બતાવી, આગળ જોઈ ગયા. આપણે જોઈ ગયા. આ જે બારીક્યા છે, બારીક્યા જે રૂહ હશે એ સમજશે. રૂહ બુઝરગીની અંદર નહીં પડે કદાપી. કદાપી નહીં પડે. કારણ કે ધનીના પ્રેમની અંદર ડૂબે કે બુઝરગીની અંદર જાય? સુંદર સાહેબ, થોડુંક તો વિચારો. પરમનામની જે રૂહ હોય એ ધનીના ઈશ્કની અંદર તડબોળ થાય કે બુઝરગીની અંદર તડબોળ થાય? રૂહના લક્ષણ નથી આ. બુઝરગી લેવા એ રૂહના લક્ષણ નથી. ધની મળ્યા પછી ધની સાથે ઈશ્ક કરે કે પછી છોડવાને? વિચાર્યો આની પર વિચાર કરો. એમ જુઓ, ઈનો તન અસલ અર્થ में, ઈનો તન અસલ અર્થ में. કોના તન? કે જે ધની સાથે ઓતપ્રોત છે, જે રૂહની દ્રષ્ટિ દિલની અંદર છે, દિલ સાથે ઓતપ્રોત છે, જેના માટે સહેરાગ સે પણ ધની નજીક છે, એવા રૂહોના તન અસલ તન છે, પરમધામની અંદર છે. ઈનો તન અસલ અર્થ में, इनो दिल में जो आवत, इनो दिल में जो आवत, सोही इनो के अक्ष में सुकन सोही निकसत. કે એમના જે અસલ તન છે, એમના પરમધામની અંદર છે, અને એમના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે એ જ બહાર નીકળી રહ્યું છે. વિચારો. હવે આપણે જે બતાવી રહ્યા છે સુંદર સાથ, આપણે જે બતાવી રહ્યા છે એ દિલથી બતાવી રહ્યા છે કે દિમાગથી બતાવી રહ્યા છે? વિચાર કરો. હવે જાતે અંદર વિચારવાનું છે. આપણે જે કંઈક બતાવી રહ્યા છે એ દિલથી બતાવી રહ્યા છે કે દિમાગથી બતાવી રહ્યા છે? કે જેમના અસલ તન જે પરમધામની અંદર છે, કે એમના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે એ જ આ તન બતાવી રહ્યું છે. એટલે કે છે ઈનો તન અસલ અર્થ में, ઈનો દિલ में जो आवत, ઈનો દિલ में जो आवत. એમના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે, એમના દિલમાં ક્યાંથી આવી રહ્યું છે? તો ધની તે બિરાજમાન છે. આપણી દ્રષ્ટિ દિલની અંદર છે, દિલ સાથે ઓતપ્રોત છે આપણે. એટલે દિલમાં જે કંઈક આવી રહ્યું છે એ આ તન બતાવી રહ્યું છે. સોહી ઈનો કે અક્ષ में, સોહી ઈનો કે અક્ષ में. કોના અક્ષમાં? કે રૂહના અક્ષની અંદર. રૂહનું અક્ષ એટલે આ વજૂદ, આ કાલભૂતનું જે વજૂદ છે એ સુકન સોહી નિકસત, એ આ મુખમાંથી આ નીકળી રહ્યું છે. એમના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે એ મુક્તિ નીકળી રહ્યું છે, આ તન દ્વારા નીકળી રહ્યું છે. સુંદર સાથ, આજે બે ચોપાઈઓ છે, બહુ જ મહત્વની ચોપાઈ છે. આમાં આપણે છે ક્યાં? મોમેન દુનિકા બેવરાની અંદર આપણે છે ક્યાં? યાદ નથી રહેતું. જે સુંદર સાથ કહી રહ્યા છે કે યાદ નથી રહેતું, ભૂલી ગયા છે. જે બતાવી રહ્યા છે
એ શું બતાવી રહ્યા છે? હવે જાતે વિચારો કે ફનાની અકલની અંદર લીધું હોય તો યાદ ન રહે, જે દિલની અંદર હોય એ તો ચોક્કસ થઈ ગયેલું છે, એને યાદ રાખવાની જરૂર છે ખરું? ચિત્તમાં ચોક્કસ થયેલું હોય એને યાદ રાખવું પડે? હવે વિચારો કે આપણે છે ક્યાં? દિલથી કહી રહ્યા છે કે દિમાગથી કહી રહ્યા છે? દિલથી બતાવી રહ્યા છે કે દિમાગથી બતાવી રહ્યા છે? ધનીના દિલની બારીકી આ છે. તન જ બતાવી રહ્યું છે. જે કંઈક બતાવી રહ્યું છે એ આ તન જ બતાવી રહ્યું છે. પણ એ બતાવવાનો જે માર્ગ છે એ કયા માર્ગથી બતાવી રહ્યા છે? દિલથી કે દિમાગથી? વિચારો, સુંદર સાથ વિચારો. વિચાર્યો આની પર વિચાર કરો કે આપણે કઈ દિશામાં ચાલી રહ્યા છીએ. ઉભા રહો, હું લખી લો. ઉભા રહો, આ કરી લો. પરમધામની રૂહને કશું શું લખવાનું હોય? હા, નવા શબ્દ હોય તો લખવા જરૂરી છે, પણ એને લખવાનું શું હોય? આપણી આત્મ પરમધામની અંદર ફરતી હોય, આપણી સુરતા પરમધામની અંદર ફરતી હોય, એ તો બધું જોયેલું છે. હવે એ જે જોયેલું છે, અનુભવ થયેલો છે, એ જે જોઈ રહ્યા છે આપ, આ તન બતાવી રહ્યું છે. એમના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે, આત્મના દિલની અંદર જે કંઈક આવી રહ્યું છે, એ આ અક્ષ બતાવી રહ્યું છે. હવે જો આ અક્ષ બતાવી રહ્યું હોય તો પછી અમુક સુંદર સાથ એવું કે વાણીમાં ક્યાં છે? આ વાણીમાં શોધવા જાય તો ક્યાં મળે? શોધવા કઈ જગ્યાએ મળે? સુંદર સાથ વિચાર કરો, એક બુંદ આવેલું છે, ત્યાં તો સાગરોના સાગર ભરેલા છે. સાગરનું કયું, એ સાગરનું કયું બુંદ, કયું વાઇબ્રેશન આપણા દિલની અંદર આવે, એ દિલની અંદર જે આવ્યું છે એ બતાવી રહ્યા છે. તો પાછા પુરાવા ખોરે છે કે ક્યાં છે, ક્યાં છે. તો આ સમયે કહેવું પડે, આ સમય મીન આ સ્ટેજ પર કહેવું પડે, દિલથી વિચાર કર તો આ બધું જ સમજાશે. દિમાગથી વિચારીશ, ફનાની અકલની અંદર લઈશ, ઇલમની અંદર પેસીશ તો નહીં સમજાય. આ સ્ટેજ પર કહેવું પડે. બિગિનિંગની અંદર કહીએ બરોબર, બધું બરોબર છે, સમજ્યા. આત્મ પરમધામની છે અને આત્મ પરમધામની છે, એ એનો અહેસાસ કરશે. પતી ગયું. ક્યાં પુરાવા લેવાના છે? તર્ક આપણા દિલને સ્પર્શી જશે. જો દિલથી વિચારતા હોઈશું તો પરમધામની વાતો હશે, એ આપણને અવશ્ય પરસશે, પડતી જશે, પડતી જશે, પછી આમાં કોઈ સંશય નથી. આપણા દિલને ચોંટી જશે, આમાં કોઈ સંશય નથી. જો દિલથી લેતા હોઈશું તો, અને દિમાગથી લેતા હશો તો પુરાવા ખોલીશું. ક્યાં છે? આવું ન હોઈ શકે, આવું ન હોઈ શકે. એટલે ઈનો તન અસલ अर्थ में ઈનો દિલ में जो आवत, દિલમાં જો આવત. હવે વાણીમાં જે આવે છે ને, દિલની અંદર જે આવી રહ્યું છે બતાવી રહ્યા છે. સુંદર સાથ વિચારો અહીંયા આગળ. ઈનો દિલ में जो आवत, સોહી ઈનો કે અક્ષ में સોહી સુકન સોહી નિક્ષત, એ વચનો નીકળી રહ્યા છે. દિલમાં જે આવી રહ્યું છે, દિલમાં જે સ્ફુરિત થઈ રહ્યું છે, એ વચનો નીકળી રહ્યા છે. સ્વામી પ્રાણનાથજીને જે સ્ફુરિત થતું હતું એ બોલી રહ્યા હતા તન દ્વારા, અને પેલા લખી રહેતા હતા. તો જે ન્યામત 5મા દિવસની અંદર ધનીને મળી, સ્વામી પ્રાણનાથજીને મળી હતી, મહારાજ ઠાકુરને મળી હતી. સોરી, માફ કરજો. જે ન્યામત મહારાજ ઠાકુર ઇન્દ્રાવતી સખીને જે મળી હતી ન્યામત, એ 6ઠા દિવસની અંદર એ જ ન્યામત એક સુંદર સાથને મળેલી છે. કહેવાનો મતલબ શું છે કે 5મા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા કરી રહ્યા હતા. તો 6ઠા દિવસની અંદર ધની મેરા અર્શ દિલ મોમિન કરીને એક મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે આપણે ન પહેચાનીએ, આપણે દિલ તરફ ન જઈએ, એમાં વોક કોનો? અને છતાં આપણે દાવો કરી રહ્યા છે આ સમજાતું નથી, આ નથી થતું, પેલું નથી.
દિલના દરવાજા ખોલી દે, બધું સમજાશે. સુરતા છે આ બ્રહ્માંડમાંથી હઠેવી અંદર દિલ તરફ લઈ જા, દિલ સાથે ઓતપ્રોત થઈ જા. તેની અંદર બિરાજમાન છે, બધું જ સમજાશે, જરે જરે સમજાશે. ફનાની અકલની અંદર લેવા જશો તો નહીં સમજાયા. વિચાર કરો. મોમિન તન અસલ સે અર્થમતા કુછ ન छिपत, કશું બાકી ન રહે. મોમિન તન અસલ સે કહેવાનો મતલબ કે પર આત્મ જે છે એ પર આત્મ તો પરમધામની છે, પરમધામની ગલી ગલી જાણી રહી છે. હવે જો આપણી એ જ પર આત્મ છે, એની સુરતા જો અહીં આવેલી છે, એ સુરતા જો પરમધામની અંદર ફરતી હોય તો એને ગલી ગલી ખબર પડે કે ન પડે? ગલી ગલીની શુદ્ધ છે, આત્મ તો પરમધામની છે, એ તો ગલી ગલી જાણી રહી છે. ધનીના દિલની ઈશારતો એ પણ સમજી રહી છે, કારણ કે અષ્ટપહોર 64 ઘડી બસ આની અંદર જ ડૂબેલી હોય છે. પર આત્મ, આપણી અસલ પર આત્મ આની અંદર જ ડૂબેલી હોય છે. હવે જો આની અંદર ડૂબેલી હોય, એને જે ફાર્મોસી મળી હોય, તો એ સ્થૂળતાને જો આ બધી નીંદ મળતી હોય તો બહુ એક શબ્દ સમજવા પ્રયત્ન કરો. આપણી આત્મ છે અષ્ટપહોર, આપણી સોરી માફ કરજો, આપણી પર આત્મ છે અષ્ટપહોર 64 ઘડી પરમધામની અંદર ધની સાથે ખેલતી છે, ખેલી રહી છે. પરમધામની ગલી ગલી એને સમજ છે. હવે એ અત્યારે ફાર્મોસીની અંદર છે. કોણ? પર આત્મ અત્યારે ફાર્મોસીની અંદર છે, અને એ સુરતા સ્વરૂપ ફાર્મોસી એટલે એમને સુરતા ફેરવી દીધી છે. હવે એ સુરતાને ધનિયા બધું આપી રહ્યા છે, અને એ સુરતા જો પરમધામની અંદર ફરતી હોય, આપણી સુરતા પરમધામની અંદર જો ફરતી હોય, તો આપણી સુરતા દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ હોય, તો ત્યાં આગળ પર આત્મ છે ધનીથી એક પલ માટે અલગ નથી થઈ, તો આપણી સુરતા છે એ આપણી સુરતા પણ ધનીથી એક પલ માટે અલગ ન થાય. તો વિચારો આને. પરમધામની અંદર પર આત્મ છે ધનીથી એક પલ માટે અલગ નથી થઈ, તો અહીંયા જે સુરતા આવી છે આ તનની અંદર બેસી છે, અહીંયા આગળ મેરા અર્થ દિલ મોમિન કરીને ધની બિરાજમાન છે, તો આપણી સુરતા ક્યાં રહેવી જોઈએ? દિલની અંદર. તો દિલ સાથે ઓતપ્રોત થઈ જાવ સુરતા. કેટલું સરળ અને સિમ્પલ છે, અને એટલા માટે કહ્યું છે સહેરાગ સે પણ નજદીક છે. આ સમજાતું નથી આપણને. સુરતા બહાર ભટકી રહી છે, બહાર જાહેરી જોઈ રહી છે, જાહેરી અર્થ લઈ રહી છે, સમજાતું નથી. ફરાની અકલથી લેવા પ્રયત્ન કરી રહ્યા છે, નથી સમજાતું. દિલથી લેવા પ્રયત્ન કરો. સુરતા પરમધામની અંદર ફરશે, સુરતા પરમધામની અંદર ફરશે. સુરતાએ તો બધું જ જોયેલું છે, પરમધામની ગલી ગલી ખબર છે સુરતાને. ન કેમ સમજાય? પરમધામની અંદર આપણી આત્મ ધની સાથે ઓતપ્રોત છે, વાહેદત છે, તો એ જ સુરતા અહીંયા આગળ ધની સાથે ઓતપ્રોત કેમ નથી થતી? દિલ સાથે ઓતપ્રોત કેમ નથી થતી? એ જ સુરતા છે, અને એ જ ધની કરી રહ્યા છે. એ જ લીલા, જે ધામની અંદર જે લીલા થતી હતી, એ જ લીલા આપણને અહીંયા કરી રહ્યા છે, બતાવી રહ્યા છે. તો આપણી સુરતાને ઓતપ્રોત કેમ થતી નથી? કોઈ ફરક નહીં. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ ઇશ્ક પરમધામનો જે ઇશ્ક હતો, પરમધામની જે લીલાઓ હતી, એ જ લીલાઓ આપણને ધન્ય અહીંયા આપી રહ્યા છે, બતાવી રહ્યા છે. પણ આપણે લેતા નથી. એની પાછળનું કારણ કે આપણી સુરતા છે એ બહાર ભટકી રહી છે. આપણી સુરતા બહાર ભટકી રહી છે. જો ભીતરના ચક્ષુ ખુલ્યા હોય તો આજ આપણા દિલની અંદર જે બધું સ્ફુરિત થઈ રહ્યું છે, એ સ્ફુરિત એ ધનીના જે ઇશ્ક છે, આપણા દિલની અંદર જે સ્ફુરિત થઈ રહ્યું છે, એ સ્ફુરિત ક્યાંથી થઈ રહ્યું છે? કે આપણી જે લીલાઓ છે આપણને યાદ આવી રહી છે. આગલી ચોપાઈમાં બતાવ્યું ને કે દિલમાં જે સ્ફુરિત થઈ રહ્યું છે એ આંખ બતાવી રહ્યું છે. મીન્સ કે પરમધામની અંદર જે આપણે કંઈક લીલાઓ કરતા હતા, એ બધી યાદ આવી રહી છે, એ બતાવી રહ્યા છે.
પરમધામની અંદર જે કંઈક કરી રહ્યા છે એ બતાવી રહ્યા છે, એ સ્ફુરિત થઈ રહ્યું છે, એ દિલની અંદર આવી રહ્યું છે. મોમિન તલ અસલ અસલ સે, મોમિન તન અસલ સે, अस्मता कुछ न छिपता, तो बका सूरज फुरमान में कहा फजर होसी इत. તો હવે જો બતાવ્યું, હવે જો એ સુરતા જો બતાવી રહી હોય તો કે છે તો બકા સૂરજ ફુરમાન में, કે છે બકા સૂરજ ફુરમાન में કયા ફજર હોસી ઈત. તો હવે અંધકાર કયો રહ્યો? એ રૂહોને અંધકાર કયો રહ્યો? જાગૃત થઈ ગઈ. અજ્ઞાનતા જે હતી, અજ્ઞાનતાનો નાશ થઈ ગયો. જે અજ્ઞાનતા હતી, જે સંશયો હતા દિલની અંદર, એ બધા સમાપ્ત થઈ ગયા. જે ન સમજ હતી એ બધી સમજાવવા માંડ્યું. તો ફજર થઈ ગઈ. અને ફજર થઈ ગઈ, સમજાયું, દિલની અંદર ગ્રહણ કર્યું, તો કયામત આવી ગઈ. કેટલું સરળ અને સિમ્પલ છે. સરળ અને સિમ્પલ કેટલું છે. ધની કેમ સહેરાગ સે નજદીક છે. 400 વર્ષથી આપણે ધનીને ખોરી રહ્યા છીએ. ધની તો કહે છે હું તો સહેરાગ સે પણ નજદીક છું. બહાર ભટકી રહે છે. આ સોનાનું બનાવ્યું, પેલું સોનાનું બનાવ્યું, પેલું બનાવ્યું, આ છે. અહીંયા આપણી દ્રષ્ટિ છે બધી. આપણું દિલ સોનાનું છે એ કોઈ જોતું નથી. આપણું અર્થ જે છે, આપણું દિલ છે એ સોનાનું છે. એને સજાવો ને. બહાર સજાયા કરતો અહીંયા સજાવો ને. જે સજાવવાનું છે એને સજાવો ને. અહીંયા આગળ સોનાનું બનાવી, આગળ સોનાની સાડી પહેરાવી, આ છે તે છે. બહાર સજાયા કરતા દિલમાં સજાવો. એ અર્થ છે, એ અર્થને સજાવવા પ્રયત્ન કરો. આનો ખોટો કોઈ અર્થ ન લેતા. જે સુંદર સાથ સજાવી રહ્યા છે, જે દિલની અંદર સજાવી રહ્યા છે, એ બહાર બતાવી રહ્યા છે. આપણે બની શકે. જે દિલની અંદર સજાવ્યું છે એમણે, એ બહાર સજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજા કોઈ સુંદર સાથ આને જોઈને પોતાના દિલને સજાવે. આ પણ એનો અર્થ થાય. પણ જાહેર દ્રષ્ટિથી જોઈ રહ્યા છે એ સુંદર સાથને છે. એ સુંદર સાથ માટે છે. એ बारीक बातें अर्थ की, ए बारीक बातें अर्थ की, जो गुजरी माहे वाहे दत्त, हक हादी और मोमिना सो जाहिर हुई खिलवत. એ બારીક બાતે અર્થ કી. સુંદર સાથ સમજો કે દિલની અંદર શું આવી રહ્યું છે, રૂહના દિલની અંદર શું આવી રહ્યું છે, અક્ષ શું બતાવી રહ્યું છે, એ બારીક બાતે અર્થ કી. એ બારીક બાતે અર્થ કી, જો गुजरी माहे वाहे दत्त, કે પરમધામની અંદર એક દિલની અંદર જે આપણે કંઈક લીલાઓ કરી રહ્યા હતા, જે કંઈક વાર્તાલાપ થઈ રહ્યો છે, એની વાત કરી રહ્યા છે. એ બારીક બાતે અર્થ કી. જો ગુજરી વાહે દત્ત, કે એક દિલની અંદર પરમધામની અંદર જે બધી વાતો બની રહી છે, જે કંઈક વાર્તાલાપ થઈ રહ્યો હતો, જે કંઈક લીલાઓ થઈ રહી હતી, આ બધી જે બારીક વાતો છે, એ બારીક વાતો છે. એ આપણા દિલની અંદર આવીને એ આંખ બતાવી રહ્યું છે. जो बारीक बातें अर्थ की, जो गुजरी माहे वाहे दत्त. गुजरी माहे वाहे दत्ત મીન્સ કે આપણે ગુજરી ગયેલી વાતો છે. બ્રજ અને રાસ જેમ આપણે ગુજરી ગયા છે, તો આપણે લીલાઓ છે. એમ અહીંયા આગળ પણ જે હક્કે દિલ કી બારીક્યા જે છે, એમ અહીંયા આગળ પણ હક્કે દિલ કી જે બારીક છે, બારીક્યા છે, એ બીજી કશું જ નથી. આપણી પરમધામની અંદર જે ગુજરેલી વાતો છે, વાહિદતની અંદર જે ગુજરેલી વાતો છે, એ જ હક્કે દિલ કી બારીક્યા છે. બીજું કશું નથી. એટલે કે જો ગુજરી માહે વાહિદત, હક હાદી ઓર મોમીન, હક હાદી ઓર મોમીન,
સો જાહેર હુઈ ખિલવત. અને એ જે ખિલવત છે એ જાહેર અહીંયા થઈ રહી છે. કોની પર ગુજરી છે વાહિદતની અંદર? રાજી શામાજી અને રૂહો વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, રાજી શ્યામાજી અને રૂહો વચ્ચે જે લીલાઓ કરી રહ્યા હતા, એ જે ખિલવત છે એ ખિલવત અહીંયા ખુલી રહી છે. અને એ જે છે એ આપણા દિલની અંદર આવી રહ્યું છે અને આ અક્ષ બતાવી રહ્યું છે. ક્યાંથી આવી રહ્યું છે? ક્યાંથી સ્ફુરિત થઈ રહ્યું છે? જો દિલથી વિચારશો, આ ધનીના વચનોને મનન કરશો અંદર, તો આ બધું સ્ફુરણ થતું જશે. આ બધું સ્ફુરણ થતું જશે. ક્યાં? દિલની અંદર સ્ફુરણ થતું જશે. એ સ્ફુરણ નથી થતું. કહેવાનો મતલબ કે આપણને સ્ફુરિત થયું કહીએ છીએ આપણે, પણ એ સ્ફુરણ નથી થતું. એ જે છે આપણને પરમધામની જે બધી વાતો છે, વાહિદતની અંદર જે બધી વાતો છે, એ બધી યાદ આવી રહી છે. અને આપણે સ્ફુરત કહી રહ્યા છે કે આ બધું સ્ફુરિત થઈ રહ્યું છે, બધું આવી રહ્યું છે. પણ વાસ્તવની અંદર એ બધું યાદ આવી રહ્યું છે આપણને, અને એ બતાવી રહ્યા છે. અને આની અંદર પુરાવા હોય ખરા? સુંદર સાત વિચારો. આની અંદર પુરાવા હોય ખરા? દિલથી નજરી જો, આ બધું જ તને સ્ફુરિત થશે. તારી આત્મ આ ગવાહી અવશ્ય આપશે, કારણ કે જે વાહિદતની અંદર જે બનેલી છે બધી વાતો, એ એક રૂહને ખબર છે. એક રૂહને ખબર છે. એક દિલી છે. વાહિદતની અંદર જે ગુજરી હુઈ, જો ગુજરી માહે વાહિદત, ગુજરી માહે વાહિદત. અહીંયા વાહિદત કેમ લખ્યું? ગુજરી મોહે અર્થ નથી લખ્યું. કેમ? એની પાછળનું કારણ ગુજરી મોહે વાત મીન્સ કે એક રૂહને આની બધી શુદ્ધ છે, એટલા માટે વાહિદત લખ્યું છે. આપણે કહીએ છીએ વાહિદત વાહિદત, એક દિલી એક દિલી એક દિલી. તો એક દિલી છે આપણી, પણ ક્યાં છે? આત્મ સૌની એક જ દિશે, દિશે જુજવા દે બતાવી રહ્યા છે. તો અહીંયા કેમ જુદાગી? ધનીના વચનો લેવાની અંદર, ના આ ભાઈને આ ના આવે, પેલું આવે, આ ના. કેમ ફનાની અકલથી વિચારી રહ્યા છે? અહીંયા તો લખ્યું નથી. આ વચનો અવશ્ય, કારણ કે ઇન્દ્રાવતીએ જે અહેસાસ કર્યો છે એ અહેસાસ આપણે પણ કરેલો છે. પરમધામની વાતો છે એટલા માટે એ અહેસાસ આપણે પણ કર્યો છે, આને ગ્રહણ કરીએ છીએ. પણ જે અહેસાસ ઇન્દ્રાવતીને ન થયો હોય અને એ અહેસાસ ધની આપણને કરાવતા હોય, એ યાદ ધની આપણને કરાવતા હોય, તો એ તો આની અંદર લખેલું નથી. જે ગુજરી હુઈ વાત જે ઇન્દ્રાવતીને જે બતાવી, ગુજરી હુઈ વાત એ આપણને બતાવે તો જુદી રીતે બતાવે તો આના પુરાવા ક્યાં છે? તો આના પુરાવા રૂહના દિલની અંદર છે. આના પુરાવા બીજે કઈ ન મળે. એટલે કે જે કોઈ સુંદર સાથ આપણને જે બતાવી રહ્યા હોય, આપણું દિલ એને સ્પર્શ કરે, એને ગ્રહણ કરો. એનો કોઈ આર્ગ્યુમેન્ટ નથી. દિલને સ્પર્શી જાય એને ગ્રહણ કરો. કોઈ પણ સુંદર સાથ જે બતાવી રહ્યા હોય, પછી વાણીની અંદર એને શોધવા ન જાઓ. વિચાર્યો. એ બારીક બાતે अर्श की, એ बारीक बातें अर्श की, जो गुजरी मोहे वाहिदत. બહુ મહત્વની ચોપાઈ છે. हक हादी और मोमिना सो जाहिर हुई खिलवत. આ તો ભૈયા જે આ તો ફક્ત આને બીજી રીતે લઈએ તો એકદમ સરળ ને સિમ્પલ છે કે જે રાજ્ય મહારાજના દિલની જે બારીક્યા છે બીજું કશું નથી, આપણી બધી ગુજરેલી વાતો છે. અને રાજ્ય સામાજી ને રૂહો આ બધું ખિલવત ખોલી રહ્યા છે. એનો અર્થ થઈ ગયો. પણ એને અંદર બેસશો, અંદર ડીપ ઉતરશો તો આ બધું સમજાશે. આટલા માટે મહત્વની છે. જાહેરી અર્થ લઈને જશો તો નહીં સમજાયા. તો દુનિયા હોસી હયાતી લે મોમિન બકા બરકત. એ બાતે દુની ક્यों બુझही જો જાત હક નિસ્બત. તો દુનિયા હોસી હયાતી, હવે દુનિયા જાગૃત થઈ જશે.
અને એ જાગૃત થઈ જશે તો પરમધામની અંદર જશે. કયામત આવી જશે અને એ કયામત આવી જશે તો એનું ફળ આ દુનિયાવાળાને મળશે. લખ્યું છે તો દુનિયા હોશી હયાતી. તો લખ્યું છે તો બહુ મહત્વનું છે. તો ક્યારે કે આ બનશે ત્યારે. આગળ જે બતાવ્યું એ જો બધું બનશે તો દુનિયાને આ ફળ મળશે. એ વગર આ ફળ મળવાનું નથી. પણ પહેલામાં પહેલું તો આ જે ફળ છે એ ફળ મોમીનોને મળે છે. પ્રશ્ન જાતે પૂછો. આ જાતે દિલની અંદર પૂછો કે જે આ હક્કે દિલ કી બારીક્યા જે છે, પરમધામની જે બારીક વાતો છે એનું ફળ મોમીનોને મળે છે. મોમીનો આની પર વિચાર કરે છે ખરા? જો આ ફળ મોમીનોને મળતું હોય ત્યાર પછી એમને મળશે. જો મોમીનોને આ ફળ મળે તો કયામત આવી જાય અને કયામત આવી જાય તો એનું ફળ દુનિયાવાળાઓને મળે. કેટલું સરળ ને સિમ્પલ છે. પણ કોના માટે? આ સરળ ને સિમ્પલ કોના માટે છે? કે જેમની દ્રષ્ટિ ભીતર છે. બતાવતા ન હોય પણ જેમની દ્રષ્ટિ ભીતર છે એમના માટે છે. બહાર છે એમના માટે નહીં. ઇલમની અંદર છે એમના માટે નહીં. કારણ કે રૂ તો પરમધામની છે. પરમધામની ગલી ગલી એને ખબર છે. શું રહ્યું બાકી? અને જે રૂ અહેસાસ કરી રહી છે એ આ અક્ષ બતાવી રહી છે. એ આ અક્ષ બતાવી રહ્યું છે. તો દુનિયા હોશી હયાતી, અને એ જે બતાવી રહી છે એ બતાવી રહી છે જો મોમીનો આને ગ્રહણ કરશે, દિલથી ગ્રહણ કરશે તો ફજર થઈ જશે, અને ફજર થઈ જશે તો દુનિયા વાળોને આ કાયમ બહિસ્તી મળશે. તો દુનિયા હોશી હયાતી લે મોમિન બડા બરકત, લે મોમિન બડા બરકત, લે મોમિન બડા બરકત. બડી બરકત એટલે શું છે? કે એનો લાભ જે છે. હવે જે લે મોમિન, હવે આ ચોપાના બે અર્થ છે, બીજા ચરણના બે અર્થ છે. લે મોમિન બકા બરકત, કે જો મોમિનો જે છે જો આ બરકત લેશે, પરમધામની બરકત લેશે, મીન્સ હક્કે દિલ કી બારી ક્યાં જો ગુજરી છે વાહિદતની અંદર, જે મોમિનોને ગુજરેલી છે એ જો મોમિનો લેશે અને એ જાગૃત થઈ જશે, એમની પર ફજર આવી જશે ત્યારે પેલા અમને મળશે અખંડ બહિસ્તી. એ બાત દુની ક્યાં બુજહી. આ દુનિયાવાળા શું સમજ્યા? દુનિયાવાળા આ શું સમજે? લેખે છે એ બાત દુની ક્યાં બુજહી જો જાત હક નિસ્બત, જો જાત હક નિસ્બત. કે ધની મોમિનોને શું આપી રહ્યા છે? ધની મોમિનોને શું આપી રહ્યા છે? નિસ્બતને કારણે ધની મોમિનોને શું આપી રહ્યા છે? વિચાર કરો હવે. કે આપણે જે બધું ભૂલી ગયા છે એ બધું ધની યાદ કરાવી રહ્યા છે ઇલમ દ્વારા. પણ આપણે તો ઇલમની અંદર ઘૂસી રહ્યા છે. આની પર કેવો વિચાર કરીએ? આપણે બધા તો કેવો ઘૂસી રહ્યા છે? ઇલમની અંદર ઘૂસી રહ્યા છે. ઇલમની અંદર ડૂબકી મારી રહ્યા છે. ધનીના વચનની પર વિચાર કેમ કરી રહ્યા છે? બસ આજે આ છે ને આજે પેલું છે. ફલાની અકલની અંદર લઈ રહ્યા છીએ આપણે. આ સુંદર સાથ આ બતાવી રહ્યા હતા, એ બતાવી રહ્યા છે, પણ એમાંથી આપણે લીધું શું? એક વાત એનો સરસ ઉદાહરણ આપું કે હોલસેલ વાળા હોય ત્યાંથી વેપારી છે, એ વેપારી હોલસેલ થી વસ્તુ લાવે અને એના એ જ ભાવે બધાને આપી દે. જેવું લાયા એવું આપી દીધું તો એ વેપારી પાસે શું રહ્યું?
વિચારો સુંદર સાહેબ. હા, એની અંદર બીજી છે ખરો, એની અંદર એ વેપારી બીજી છે ખરો, કાર્ય બીજી મીન્સ કાર્યરત છે એની અંદર, પણ એને પાછળ રહ્યું શું? અને જેણે આપ્યું તો ખરું દુનિયાને, એને દુનિયાને આપ્યું ખરું, પણ જેણે પોતાની પાસે રાખ્યું થોડું અને આપ્યું, એનું જીવન જુઓ, અને જે લાવે છે અને આપે છે એનું જીવન જુઓ. એક સિમ્પલ આવું ઉદાહરણ છે કે અહીંયાથી સાંભળ્યું આપણે અને મોઢેથી બહાર કાઢી નાખ્યું. ભાઈ આ આવું બતાવતા હતા, આવું બતાવતા હતા, પણ એ બતાવતા હતા એની અંદર આપણે શું ગ્રહણ કર્યું, આપણા દિલને કેટલું યોગ્ય લાગ્યું, અને એ યોગ્ય લાગ્યું એ બતાવો. આ મોમીનોની રહેણી છે. સુંદર સાથ કોઈ પણ સુંદર સાથ બતાવે, એ જે બતાવ્યું હોય, એ સાંભળ્યું હોય એનું મનન કરો, અને આપણી આત્મા જેની ગવાહી આપતી હોય એટલું બીજાને બતાવો. ચારણીની જેમ, સુપડાની જેમ કામ કરો. સુપડું શું હોય? ખરાબ વસ્તુ હોય બધું કાઢી નાખે, સારી વસ્તુ રહેવા દે. એટલે સત્સંગની અંદર જે કંઈક બતાવ્યું હોય એની અંદર આપણા દિલને જેટલું સ્પર્શ થયું હોય, આપણા દિલને કેટલું સ્પર્શ થયું હોય, ક્યારે સમજ પડે કે એ બતાવેલી વસ્તુ જ્યારે આપણે ગ્રહણ કરીએ, એનું મંથન કરીએ, મનન કરીએ, ત્યારે સમજ પડે. અને એ મંથન અને મનન કર્યા પછી આપણે બીજાને બતાવો. તા તો ના ભાઈ અહીંથી સાંભળ્યું નહીં આપ્યું. આ કાર્ય છે આપણા બધાના કાર્ય આ છે. આની પર વિચાર કરતા નથી આપણે. અને પર વિચાર કરશો તો એક દિવસ એવો આવશે કે આપણા દિલની અંદર પણ આ સ્ફુરિત થશે, અવશ્ય પૂરી થશે. આમાં કોઈ સંશય નથી. કેમ કે આ તો ગુજરી હુઈ વાતો છે, બધી આપણી પરમધામની ગુજરેલી વાતો છે. તો જે એમને યાદ આવતી હોય તો મને કેમ યાદ ના આવે? હવે એમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? તો એ વાતો, ગુજરેલી વાતો જો એમને યાદ આવતી હોય તો મને કેમ યાદ ના આવે? આવું કેમ નથી લઈને બેસતા? સુંદર સાથ સમજાય છે? હા, બહુ સરળ અને સિમ્પલ છે. સરળ અને સિમ્પલ, એકદમ સરળ અને સિમ્પલ. ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર એ પણ પરમધામના છે, હું પણ પરમધામની છે. ઇન્દ્રાવતી સખી વિચારતી હતી, તો એમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? છઠ્ઠા દિવસની લીલાની અંદર જો એમને ગુજરી હુઈ વાતો બધી જો યાદ આવતી હોય તો મને કેમ યાદ નથી આવતી? હક કે દિલ કી બારી ક્યાં છે, આની અંદર ડૂબો, આ તડપ ઉત્પન્ન કરો, આની હોડમાં આવો. પણ આપણે તો બીજી જ હોડની અંદર બેઠા છીએ. આપણે ગુજરગીની હોડની અંદર બેઠેલા છે આપણે બધા. હક મતા રૂહ મોમીન, એ હક મતા રૂહ મોમીન, આ જે વાતો છે એ વાતો, એટલે એ હક મતા રૂહ મોમીન, इनो ताले लिखी न्यामत, सो क्यों कर दुनिया समझे कहीं असल जाकी जुल्मत. કે આ જે બધી વાતો છે, ગુજરેલી બધી વાતો છે, આ બધું લખેલું છે, એ દુનિયાવાળા કેવી રીતે સમજી શકે? એ તો જુલ્મતથી ઉત્પન્ન થયેલા છે, નિરાકરથી ઉત્પન્ન થયેલા છે. નિરાકાર છે, મોમીન ત્યાંથી આવેલા છે. એક એમના ઘરની વાતો એમને સમજ પડે, બીજાને કેવી રીતે સમજ પડે? સંસારનું ઉદાહરણ તમે જુઓ કે કોઈ વાત કરી રહ્યો હોય, એમના ઘરની વાત કરી, આપણને સમજાય નહીં. ભલે આપણે ત્યાં બેસી રહ્યા, પણ એમના જે ઈશારા છે, એમના ઈશારા આપણને સમજાય નહીં, કારણ કે એમના ઘરની વાતો છે. એ જ રીતે આ પરમધામની વાતો છે, અને કોણ સમજે? કે જે નિષ્પત્તિ છે, જે પરમધામથી આવ્યું છે, એ સમજે, બીજું કોઈ ન સમજી શકે. તો આ જે જુલ્મતથી, નિરાકારથી પેદા થયેલું છે, મોહ તત્વથી જે પેદા થયેલું છે, એ શું સમજવાના છે?
લેકે છે એ હક મતા રૂહ મોમિન, એ હક મતા કે આ જે નિયામત છે, હક્કે દિલ કી બારી ક્યાં છે, હકના દિલની અંદર, ધણીના દિલની અંદર જે વાતો છે, બારીક વાતો અર્થની જે છે, એ જે બારીક વાતો અર્થની જે છે, એ બીજું કશું નથી, આપણી ગુજરેલી વાતો છે. રાજી સામાજી ને રૂહો સાથેની જે વાહિદતની અંદર જે ગુજરેલી વાતો છે, આ બધી વાતો છે. અને આ બધી વાતો જે છે એ આમ ખલકને કેમ નહીં સમજાય? એટલે એ હક મતા રૂહ મોમીન ઈનો તારે લીખીને આમત એમના માટે લખેલું છે. સો ક્यों કર દુનિયા સમજે કઈ અસલ જાકી જુલમત. દુનિયા વાળોને આ વાણી ન સમજાય. હવે જો કોઈ સુંદર સાથ એવું કે આ વાણી સમજાતી નથી તો જાતે સમજી લેવાનું. જાતે હવે સમજી લેવાનું કે આ વાણી સમજાતી નથી, તો આપણે કોણ છે જાતે સમજી લેવાનું. આ નથી સમજાતું, તો કેમ નથી સમજાતું? જાતે વિચારી લો અને સમજી લો. એટલે કહેવાનો મતલબ કે આપણે આની અંદર પ્રયત્ન નથી કરતા, દિલથી નથી વિચારતા, એટલા માટે નથી સમજાતો. આનો કોઈ ખોટો અર્થ ન લે. આનો ખોટો અર્થ ન લે કે જો દિલથી વિચારશો તો સમજાશે, દિમાગથી વિચારશો તો નહીં સમજાય. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, જો દિલથી આ વચનો લેશે તો અવશ્ય સમજાશે. આમાં કોઈ સંશય નથી. દિમાગથી લેશો તો નહીં સમજાય. આબ હયાતી બકામીને જૂઠી જમી આવે ક્યાં કર. પરમધામની જે નિયામત છે, પરમધામનું જે અમૃત છે, અહીંયા શા માટે આવે? લેકે છે આબ હયાતી બકામીને જૂઠી જમી આવે ક્યાં કર. દિલ આવે અર્શ મોમીન કે ઓર ન કોઈ કાદર. કે પરમધામની જે નિયામત છે, એ પરમધામની નિયામત અહીંયા શા માટે આવે? કાદરની કુદરતને શી ખબર? બીજું શું કહે છે? દિલ આવે અર્શ મોમીન કે જે કંઈક નિયામત છે, પરમધામની જે કંઈક બારીક વાતો છે, એ મોમીનના દિલની અંદર આવે, દિમાગની અંદર ન આવે. સુંદર સાથ વિચારો. અહીંયા આગળ જે કંઈક રહ્યા છે, ધનીનો ઈશારો શું છે સમજવા પ્રયત્ન કરો. કે પરમધામની જે નિયામત છે, એ પરમધામની નિયામત મોમીનોના દિલની અંદર આવે, દિમાગની અંદર ન આવે. और न कोई कादर इवन दो કાદરની કુદરત મીન્સ કાદરની કુદરત જે છે, એને આ જે કુદરત મીન્સ આ જે તન બનાયા છે, એ તનની અંદર ન આવે, મોમીનોના દિલની અંદર આવે. આ જે બારીક વાત છે એ સમજો સુંદર સાથ. ધનીના કહેવાનો મતલબ ફક્ત એક જ છે, જે મોમીન હશે એ ધનીના વચનો દિલથી લેશે, દિમાગથી નહીં લે. આપણે તો બધા દિમાગની અંદર બેસી ગયા છે. આ યાદ નથી રહ્યું, આના શું સમજાવ્યું તું ભૂલી ગઈ. આપણી જો વૃત્તિ જો એક ચિત્તે સાંભળતા નથી, એટલા માટે. સત્સંગ થતો હોય તો 80 કાર્ય લઈને બેઠા હોઈએ, એટલા માટે. ચિત્ત બીજે બધે ફરતું હોય તો ન સમજાય, કદાપી ન સમજાય. એક ચિત્તે સાંભળો તો કેમ સમજાય? બાળક છે એ બાળક સમજી લો. કોઈ કે છે ઉંમરથી નથી સમજાતું, તો બાળક સાથે તમે વાતો કરી રહ્યા છો. સંસારનું ઉદાહરણ છે. બાળક સાથે જ્યારે તમે વાતો કરી રહ્યા છે, તો દિલથી વાતો કરો છો, એની અંદર ઈશ્ક છે, તો તમને બધું કેવી રીતે સમજાય છે? બાળકની વાતો કેવી રીતે બોલતા હોય છે? બાળક શું બોલતો હોય તો અમુક તો સમજાતું ના હોય, પણ જે દિલથી જે વાત કરી રહ્યું હોય એને બધી રીતે સમજાય છે. આ શું કહેવા માંગે છે, શું નથી કહેતા. અને યાદ પણ રહે છે પાછું. એવું ના સમજો કે યાદ નથી રહેતું. એ યાદ રહે છે, પણ આ યાદ નથી રહેતું. વિચાર કરો આનો, કે આ જે વચનો છે એ વચનો આપણે ક્યાં લઈ રહ્યા છીએ. એટલે આપ હયાતી બકામીને
જૂઠી જમી આવે ક્યો કર, આ જૂઠી જમી કેવી રીતે આવે? જૂઠા તન અંદર કેવી રીતે આવે? દિલ આવે અર્થ મોમીન કે, દિલ આવે અર્થ મોમીન કે, મોમીનના દિલની અંદર આવે. પણ આ વચનોને આપણે જ્યારે દિલથી વિચારતા હોઈએ ત્યારે આવે, ત્યારે સ્ફુરિત થાય. અને એ સ્ફુરિત થાય એ આ તન બતાવી રહે. ઓર ન કોઈ કાદર, ઓર ન કોઈ કાદર. કાદરની કુદરત જે છે એ કાદરની કુદરતની પાસે પણ ના આવે. આનાથી વિશેષ શું? સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવી. આજે ઘણું બધું આવ્યું છે. મોમીન હશે તો મોમીનની નિયામત શું છે? મોમીન હશે, મોમીન સોની અંદર ડૂબશે. આમ ખલકથી મોમીન કેવી રીતે જુદી છે? આની અંદર બધું જ આવ્યું, આપણે કશું બતાવ્યું નથી, પણ આવ્યું કે મોમીન જે હશે એ મોમીનના લક્ષણોની અંદર મોમીન ડૂબશે તો આમ ખલકથી અલગ દેખાશે. આની સાથે સાથે બીજી પણ ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? કે આપણે આમ ખલકથી કેવી રીતે જુદા છે એ. મોમીન દુનિકા બેવરા આ છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. આબ હયાતી બકામીને જૂઠી જમે આવે ક્યો કર, દિલ આવે અર્થ મોમીન કે, और न कोई कादर, और न कोई कादर. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ.